ગેસ સિલિન્ડર જેના બુકિંગના નિયમોમાં ફેરફાર થયો છે। હવે ગ્રાહકો અને સિલિન્ડર બુક કર્યા પછી બીજો સિલિન્ડર 21 દિવસના બદલે 25 દિવસ પછી જ બુક કરી શકશે। એટલે કે સરકારે રિફિલ બુકિંગના લઘુત્તમ વેઇટિંગ પીરિયડને 4 દિવસ માટે વધારી દીધો છે। મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સરકારે આ પગલું ગેસનો સંગ્રહ અટકાવવા અને તમામ ગ્રાહકોને સમાન રીતે સપ્લાય સુનિશ્ચિત કરવા માટે પગલું ભર્યું। સરકારી સૂત્રો અનુસાર છેલ્લા કેટલાક સમયથી એવું પણ જોવા મળી રહ્યું છે કે જરૂર ન હોવા છતાં લોકો સિલિન્ડર બુક કરીને સ્ટોક કરી રહ્યા હતા। વેઇટિંગ પીરિયડને 25 દિવસ કરવાથી બિનજરૂરી બુકિંગ પર અંકુશ આવશે। તેનાથી એવા લોકોને સરળતાથી સિલિન્ડર મળી શકશે જેમને ખરેખર જરૂર છે। યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે અને વેઇટિંગ પીરિયડ 21ની જગ્યાએ હવે 25 કરી દેવામાં આવ્યો છે। 4 દિવસ વેઇટિંગ પીરિયડ વધારી દેવામાં આવ્યો છે। એટલે કે જો તમે ગેસ સિલિન્ડર બુક કરાવો છો તેના 25 દિવસ પછી જ તમે બીજું ગેસ સિલિન્ડર બુક કરી શકો છો। હાલ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નથી, સૂત્રો મુજબ જાણકારી પ્રાપ્ત થઈ છે। ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં આ ફેરફારના કારણે બિનજરૂરી જે લોકો ગેસ સિલિન્ડર લઈ રહ્યા છે તેના ઉપર રોક આવશે, સંગ્રહખોરી રોકાશે અને જેને ખરેખર જરૂર છે ગેસ સિલિન્ડરની તેમને સરળતાથી સિલિન્ડર મળી શકશે।